સિવિલ હોસ્પિટલમાં મા વાત્સલ્ય મધર્સ મિલ્ક બેંકનું ઉદ્ઘાટન કરાયું। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના વરદ હસ્તે લોકાર્પણ। માતાઓના દૂધના દાનથી અનેક બાળકોનું જીવન ખીલશે। અસારવા વિધાનસભાના ધારાસભ્ય દર્શનાબેન પણ ઉપસ્થિત રહ્યા। વડોદરા, સુરત, વલસાડ, ગાંધીનગર મિલ્ક બેંકની સુવિધા। આ પહેલથી બાળ મૃત્યુના દરમાં સુધારો જોવા મળશે। બીજે મેડિકલના ડોક્ટરો વ્યવસ્થા પૂરી પાડવા તત્પર છે। આજે સરસ મજાનું આ સેન્ટર કે જે માતાઓને એના બાળકોને દૂધની જરૂર હોય ને જે માતાઓમાં એક્સેસ દૂધ હોય એ પોતાનું દૂધ આપી અને લાગણીના સ્પર્શવાળું એ દૂધ એ જરૂરિયાતવાળા બાળકોને મળી શકે એ પ્રકારની વ્યવસ્થા માટે લગભગ 70 થી 80 લાખના ખર્ચે એમને સિવિલ હોસ્પિટલને આ ભેટ આપી છે। અત્યારે આપણા ગુજરાતની અંદર વડોદરા, સુરત, વલસાડ અને ગાંધીનગર ખાતે આ પ્રકારની વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે અને આવતા સમયમાં બીજે મેડિકલ કોલેજમાં, સરકારી મેડિકલ કોલેજ ભાવનગર, જામનગર અને રાજકોટ માટે આ પ્રકારની વ્યવસ્થાઓ મંજૂર કરેલી છે।